હેલો એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। आज फाइनली आखिरी दिन यहाँ से व्यू देखने का आखिरी दिन, यहाँ पर सोने का आखिरी दिन, ये मेरे लॉकर का आखिरी दिन और यहाँ की मेमोरीज का आखिरी दिन। भाई ये हॉस्टल लाइफ मेरे लिए बहुत ही बेस्ट लाइफ रही है। हिंदी में शू काम बात करूँ छूँ। हाँ, जो अपनी मारी आ हॉस्टल लाइफ है ना बहुत बेस्ट। आना जेवी मजा અત્યાર સુધી મને ક્યાંય નથી આવી। નવા ફ્રેન્ડ્સ બન્યા, બધું નવું એક્સપિરિયન્સ કરવા મળ્યું અને આ વ્યૂ અને આ મારો રૂમ, આ રૂમથી જેટલી મારી યાદ છે એટલી મારી ક્યાંય નથી। અને આજે હું જાઉં છું, સામાન બધો પેક કરી લીધો, એટલો સામાન છે અને આપણા બસ થોડાક જ સમ ટાઈમ રહ્યો, બસ પણ આવી ગઈ છે થોડોક જ ટાઈમમાં। હમણાં મને લેવા પણ આવશે। અત્યારે મારે કોલેજે જવાનું છે, થોડુંક કામ છે એટલે, અને હું પાછું અહીંયા આવીશ કે નહીં આવી મને પણ ખબર નથી, કેમ કે મારા પેરેન્ટ્સ આવશે તો એ લઈ જાય બધું સામાન। પણ અત્યારે પૂરતું તો મારે એમ જ સમજવાનું કે મારો લાસ્ટ ટાઈમ છે, લાસ્ટ ડે છે અહીંયા, ડે નહીં લાસ્ટ કુછ મિનિટ્સ રૂમમાં। તો બહુ યાદ આવશે આ રૂમની પણ, આ હોસ્ટેલ લાઈફની તો ખાસ। હોસ્ટેલ લાઈફ આર રિયલી બેસ્ટ। બહુ મજા આવી આ લાઈફમાં, એક્સપિરિયન્સ કર્યો, ગ્રેજ્યુએટ થઈ ગયો। 3 વર્ષ કેમ વયા ગયા ને ખબર ન પડી, સ્મૂથલી વયા ગયા। અને જરાક ઊંચા વે આવ્યો તો નીચા વે આવ્યો તો બધે એક્સપિરિયન્સ કર્યો અને બહુ મજા આવી। હજી એક્સપિરિયન્સ આપણે કરવાનું જ છે, ભણવાનું મૂકી નથી દેવાનું। તો આગળ પણ ભણવાનું ચાલુ જ છે મારું। હજી હું કરીશ કેમ કરીશ એ આવતા બ્લોગમાં આપણે ખબર પડશે। આવતા એટલે આના પછીમાં નહીં, જ્યારે હજી તો વેકેશન છે ભાઈ, તો હજી થોડાક દિવસ તો મોજ કરવાની છે। પણ હા, અહીંયા મોજ કરી એવી નહીં ખરે થાય, કેમ કે અહીંયા હજી હતાઈને અમે નાસ્તો કરવો, અહીંયાના રૂલ્સ હતાઈને તોડવા કોઈને ખબર ન પડે એમ, વોર્ડનને અહીંયા આવીને ખબર ન પડી જાય કે અમે શું કરીએ, એના માટે જો અમે અહીંયા છાપા માર્યા હતા। આજે હું જાઉં છું ને તો બધા મેં જો કાઢી નાખ્યા છાપા। અને હા, આ આપણો સેલ્ફી પોઈન્ટ, આ આરીસો બહુ યાદ આવશે, કેમ કે અહીંયા આપણે ઊભીને આમ બ્લોગ કરતા અને સેલ્ફી પણ અહીંયા મેં કેટલી લીધેલી છે અહીંયા। સો આ 2 મિનિટ મેં અહીંયા બ્લોગમાં ખાલી હોસ્ટેલ લાઈફ માટે, કેમ કે કાલે કોલેજ લાઈફનો પણ મને કાલે કોલેજ લાઈફનો છેલ્લો દિવસ હતો ઓફિશિયલી, પણ આજે મારે કોલેજ જવાનું હતું ને એટલે મેં કાલે બ્લોગ શૂટ ન કર્યો। મેં કીધું ઓફિશિયલી ભલે કાલે લાસ્ટ જોઈએ, પણ હું હજી આજ જવાનો છું, કેમ કે અમારે એક ટીમ આવવાની છે તો ત્યાં ઇન્ટરવ્યૂ માટે જવાનું છે। તો હાલો, તો હવે રેડી થઈ ગયા આપણે, જઈએ અત્યારે રૂમ કો કર દેતે હે બાય બાય। હવે આ ખુલશે ડાયરેક્ટ જ્યારે કોઈ નવું આવશે। બાય બાય C1। આ C1 અને આ 3rd ફ્લોર બહુ યાદ આવશે ભાઈ। આ ફ્લોરમાં પણ બહુ વધારે જ મેમરીઝ છે ને હોસ્ટેલમાં પણ। કોલેજ આવી ગયા ભાઈ અત્યારે ડાયરેક્ટ, અને નવી લાઇટ્સ નાખી છે ને તો એમાં બધું અર્થિંગનો માટે આ બધું કાઢ્યું છે પાછું, એટલે વળી પેક કરશે। અને જો હવે જાશું આપણે મેસમાં, લાસ્ટ વાર નાસ્તો કરશું। હવે અહીંયા જાઉં ને તો આમે બોલું કે લાસ્ટ વાર બિલ્ડિંગ જોઈ લઉં। અરે હું મરી નથી જવાનો, પણ તમને એવું લાગતું હોય છે કે કેમ લાસ્ટ એટલે બોલાય, લાસ્ટ બોલાય જ જાય। ગમીને જાઉં તો એમ જ થાય કે આ છેલ્લો દિવસ છે તો આ બધું છેલ્લું જ છે, એટલે એવું જ 3 દિવસથી હું બ્લોગમાં કહું કે છેલ્લા દિવસો ફાઇનલી છેલ્લા દિવસો આવી ગયા કોલેજ લાઈફ પૂરા થવાના। પહેલાં અમે જો આ બિલ્ડિંગમાં બેસતા, જે મારા પહેલેથી બ્લોગ જોતા હશે ને એને ખબર હશે કે આ બિલ્ડિંગ મેસને સામે નીકળીને ડાયરેક્ટ અમે નાસ્તો કરી ડાયરેક્ટ અહીંયા વયા જતા। હવે પછી આ મેઇન બિલ્ડિંગમાં શિફ્ટ થઈ ગયા। હવે જે આ છેલ્લી વારમાં શું નાસ્તો આપે આ લોકો, આજે રાજી કરી દે તો સારું। તો આજે હે બોનીટા અને ઢોકળા। આજ ભવિષ્ય મારી કહી નહીં, કેમ કે મને ખબર હતી નહીં। જો ભાઈ હું મારી ફેમિલી અત્યારે ચોટીલા અહીંયા આવ્યા હતા, રાજકોટમાં છે ચામુંડા માતાજીનું મંદિર, એટલે આવ્યા હતા ચોટીલા જા રહ્યા બધા ગાડીમાં છે અત્યારે। એટલે મારા નાના ભાઈ બેન અને હવે જ્યાં થોડીક વારમાં ચડવાનું ચાલુ કરું, તડકો તો વાત જવા દેવો હે, પણ
ભગવાનનું નામ લઈને ચડશો એટલે ચડાઈ જશે આરામથી. જો ભાઈ અહીંયા મસ્ત પવન હાલે છે, ગરમી માતાજી થવા દે નહીં. ઉપર પૂગવા આવ્યો ભાઈ, બધા આરામથી પૂગી ગયા અને થાકડો જરાક લાગ્યો, પણ પવન એટલો હતો, લૂ હતી નહીં, ગરમી થઈ નહીં. અને અહીંથી વ્યૂ જુઓ, આખું રાજકોટ દેખાય. જો ભાઈ અમે અંદર પૂગી ગયા માતાજી પાસે. તો હાલો 2 સેકન્ડમાં જલ્દી હું કેમેરા ખોલું, દર્શન કરી લેજો. હાલો ભાઈ બધા દર્શન કરી લ્યો, બધા દર્શન કરી લ્યો માતાજીના. બોલો જય ચામુંડા માતાજી. અમે અહીંયા જગ્યાએ મંદિરે આવ્યા હતા. તો આ વડલાની એક ખાસિયત છે, તમને કહી દઉં. અહીંયા હાલતા ને ચાલતા નાગ દેવતા આવે છે, મતલબ હરફ રોજ આવે. હા, 1 દિવસ 2 દિવસે આવશે અને અહીંયા આવે ને આવે, પાકું જ છે. અહીંયા હાલતા ને ચાલતા હરફ આવે જ છે દર્શન દેવા. તો અવડો મોટો વડલો છે, એમાં આપણે દેખાઈ જાય તરત જ. અને અહીંયા કંઈક નાનકડું હવન હાલે છે, એટલે અહીંયા એમ તો બહુ વિશાળ મંદિર છે.